ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વના ઘણા પરિમાણો છે. તેમની સમગ્ર જીવન યાત્રા અને તેમના સંબંધો આપણને જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તેમના સંબંધોમાંથી આપણે પ્રેમ, વિશ્વાસ, સહકાર, માર્ગદર્શન અને ક્ષમાના મહત્વ વિશે શીખીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ એક નિસ્વાર્થ કર્મયોગી તરીકે દેખાય છે, જેમણે તેમના જીવનમાં સંબંધોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી અને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. આજે રિલેશનશિપ કોલમમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ સાથેના સંબંધોના આવા જ કેટલાક પાઠ શીખીશું. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણને સંબંધો કેવી રીતે જાળવવું તે શીખવે છે. તેમનું આખું જીવન પણ સંબંધોની આસપાસ જ ફરતું જણાય છે. જેમને તે પોતાના મનથી પોતાના માનતા હતા તેમને તેણે ક્યારેય છોડ્યા નથી. મહાભારત અનુસાર તે યુવાનીમાં અર્જુનને મળ્યો હતો, પરંતુ અર્જુન સાથેનો તેમનો સંબંધ હંમેશા એવો જ રહ્યો. સુદામા હોય કે ઉદ્ધવ હોય કે દ્રૌપદી, એક વખત શ્રીકૃષ્ણે કોઈને પોતાના તરીકે સ્વીકારી લીધા પછી તે જીવનભર તેની સાથે રહ્યા અને સંબંધો માટે ઘણી લડાઈઓ પણ જીતી. આ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ છે કે સંસારી વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ સંબંધો છે. જો કોઈને સંબંધોનું જ્ઞાન ન હોય તો તે વ્યક્તિ દુનિયા માટે બિનજરૂરી છે. તેથી તમારા સંબંધોને તમારા હૃદયથી જીવો, તમારા મનથી નહીં. રાધા અને શ્રીકૃષ્ણની પ્રેમકથા પોતાનામાં એક અનોખું ઉદાહરણ છે, જે આપણને સાચા પ્રેમની વ્યાખ્યા શીખવે છે. રાધા શ્રીકૃષ્ણ કરતા ઉંમરમાં મોટા હતા અને અન્ય વ્યક્તિ સાથે તેમના લગ્નનો ઉલ્લેખ છે, પરંતુ તેમ છતાં તેમનો પ્રેમ અમર રહ્યો. શ્રીકૃષ્ણને 16,000થી વધુ પત્નીઓ હતી, પરંતુ રાધા સાથેનો તેમનો પ્રેમ અલગ હતો. તેમના પ્રેમમાં કોઈ નિયંત્રણો નહોતા, કોઈ ઈર્ષ્યા ન હતી, કોઈ અપેક્ષાઓ ન હતી. તે એક શુદ્ધ પ્રેમ હતો, જેમાં કોઈની પાસેથી કોઈ અપેક્ષા નહોતી. કોઈએ તેમના પ્રેમ પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ તે એક ઉદાહરણ બની ગયું છે જે આપણને શીખવે છે કે સાચો પ્રેમ શું છે. રાધા અને શ્રીકૃષ્ણની પ્રેમ કહાની આપણને શીખવે છે કે સાચો પ્રેમ કોઈ પણ તાંતણા વગર, કોઈ ઈર્ષ્યા વગર અને કોઈ અપેક્ષા વગરનો હોય છે. આ એક એવો પ્રેમ છે જે કોઈની પાસેથી કંઈ અપેક્ષા રાખતો નથી અને કોઈને દુઃખી કરતો નથી. શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતાની વાર્તા પણ એક અનોખું ઉદાહરણ છે, જે આપણને સાચી મિત્રતાનો અર્થ શીખવે છે. બંને બાળપણના મિત્રો હતા અને મહર્ષિ સાંદીપનીના આશ્રમમાં સાથે ભણ્યા હતા. બાદમાં તેઓ અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની ગયા. શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા બન્યા જ્યારે સુદામા અત્યંત ગરીબીમાં જીવતા હતા. એક દિવસ સુદામા તેમના પ્રિય મિત્ર શ્રીકૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા. શ્રીકૃષ્ણે પોતે સુદામાનું સ્વાગત કર્યું અને તેમના મિત્રના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરી. શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણને બોધ મળે છે કે સાચા નેતા બનવા માટે આપણે પોતાના વિશે વિચારવાને બદલે બીજાને આગળ વધવાની તક આપવી જોઈએ. શ્રીકૃષ્ણે તેમના જીવનમાં ક્યારેય કોઈના અધિકારો છીનવી લીધા નથી અને ન તો પોતાને સર્વોચ્ચ બનાવ્યા છે. તેઓ હંમેશા બીજાને મહત્વ આપતા અને પાછળ રહીને તેમને મદદ કરતા રહેતા. મહાભારતના યુદ્ધમાં પણ શ્રીકૃષ્ણે તેમની વ્યૂહરચના અને સલાહથી પાંડવોને મદદ કરી હતી, પરંતુ તેમણે ક્યારેય વિજયનો શ્રેય લીધો ન હતો. આ તેની સાચી નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે. તેથી આપણે શ્રીકૃષ્ણના જીવનમાંથી શીખવું જોઈએ કે સાચા નેતા બનવા માટે આપણે આપણા વિશે વિચારવાને બદલે આપણે બીજાઓને આગળ વધવાની અને તેમને મદદ કરવાની તક આપવી જોઈએ. શ્રીકૃષ્ણની આ વિવિધતા આપણને શીખવે છે કે આપણે જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ સ્વરૂપોને અનુકૂલન કરવું પડશે. આપણે સંજોગો પ્રમાણે આપણી જાતને બદલવી પડશે અને આપણા ગુણોનો વિકાસ કરવો પડશે. શ્રીકૃષ્ણની પ્રવૃત્તિઓ આપણને શીખવે છે કે જીવનમાં આપણે વિવિધતાને સ્વીકારીને પોતાનો વિકાસ કરવો પડશે.